હું થાકી ગયો, તમે થાકી ગયા. ખબર નથી પડતી શું ગઈ નથી તમને પડતી કે નથી મને પડતી. અને જે વસ્તુમાં ખબર ન પડે ને સાહેબ મજા આવે એ પાકા પાયા છે. આટલા બધા કલાકારો અહીંયા ભેગા થયા છે. મુદ્દો મારી માટે આનંદ એ વાત છે કે 4 મઢવાળી માતાજીનું મંદિર છે. પૌમાનું સાંધે 4 ચારણો છે આયા. ચારણો એટલે ભગવતીના છોકરા છે. 9 લાખ લોબડિયા થઈ તો ચારણોમાં થઈ છે સાહેબ. અને ચારણો તમે અહીંયા લાવ્યા છો એટલે માતાજીનો ન હોય ને તો અહીંયા તાત્કાલિક હાજર થાવ. આ છે ચારણો. અને આટલા બધા ગઢવી ભેગા તમે જ કરી શકો, અમે ખુદ ન કરી શકતા. અમને બહુ બીક લાગે. તમે જ કરી શકો. તમને થેન્ક યુ કહું બધાને. અને અમને સાંભળવાની તાકાત તમારામાં છે. અમે ખુદ અમને સાંભળી શકતા. અને એવી મજા આવે છે. મને આવો ધંધો કોઈ ગમ્યો જ નહીં. હાલ મારો ધંધો તો આવ્યો એક જોડી કપડાના સાલ પહેરીને હાલતા. 1 રૂપિયાનું મોડી રોકાણ નથી અહીંયા. 1 રૂપિયાનું રોકાણ નથી અમારું આમ બોલાય. કદાચ તમારે અહીંયા 5 લાખ રૂપિયા નક્કી કર્યા હોય અને 1 રૂપિયો નો આપે તમારું જાય શું પણ આપી દેશે. તમે કોઈ મુજાતા નહીં. પટેલ સમાજ છે એ આપી દેશે. 5 વધુ આપશે. વધુ ના આપે કે તમારે સે આપી દેશે. જાઓ આનંદ કરે એ મજા આવે. પછી અમારે એક ટેવ હોય. અમે શું ખબર પબ્લિકમાં શું કી ખબર સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના ભાઈ ના, ધંધો કરવા આવ્યા છીએ. તો કાયલ નો આવે આનંદ કરાવવા. ધંધો બિઝનેસ ખોટી વાત છે. કોઈ આનંદ પણ નથી. વાત જ ખોટી. એટલે કલાકાર છે. હા મને હમણાં એક ફોન આવ્યો હતો કે અકુપા એક પ્રોગ્રામ કરવાનો છે, તમે કેટલા પૈસા લેશો? મેં કીધું 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં કીધું એટલે શું? કે જે પૈસા અહીંયા ભેગા થાય છે એના રોટલા બનાવી અને કૂતરાને નાખવાના કુબા. તો મેં કીધું 2.5 લાખ રૂપિયા આપજો. મને કે તમને કૂતરામાં ખબર નથી પડતી? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે કે કઈ બોલતા નહીં. 51,000 રૂપિયા આપશું કે એટલું કૂતરાનું માન રાખો. અને સાહેબ મેં કૂતરાનું માન રાખ્યું. તો 51 આપજો. કૂતરાનું માન તો રાખવું પડે ને. ટૂંકમાં કૂતરાનું લઈ તો લીધું જ તે. તમે સમજ્યા કે ન સમજ્યા? અમે કોઈનું મુકતા છીએ નહીં. કૂતરા બિલાડા ગમે આવી જાય અમને કઈ ન લાગે. લઈ લીધા. પછી હું પ્રોગ્રામમાં ગયો. સ્ટેજમાંથી બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તું આને ઓળખેશ? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં ભાગ પડાવાયો ઈ આ સાલો. આપણા 50,000 ઉપર ગયો ઈ. પછી 50,000 રૂપિયા મને આપ્યા હો ભાઈ. પછી ખાંડ તેલ ઘઉં ચોખા આવું લઈને મેં ઘરે આપ્યું એ પૈસાનું. પણ 15 દિવસ સુધી મારા આખા પરિવારને બાજ્યો. મારા આખા પરિવારને બાજ્યો 15 દિવસ સુધી. એટલે મારો પરિવાર મને કે તમારો સ્વભાવ છે એમ કૂતરા જેવો થઈ ગયો છે. સાહેબ કૂતરાનું ખાઈ ગયા એટલે મુદ્દો મારો એ છે પ્રકાશભાઈ કે કોનું ખાવું એ મહત્વનું બને છે. જેવા ખાવ એવા વિચાર આવે. હા અહીંયાથી હું પછી 2 વાગ્યા પ્રોગ્રામ પૂરો થયો એટલે હું નીકળ્યો. મને ભૂખ બહુ લાગી હતી પણ કોઈ હોટલ વચમાં આવી નહીં, પણ એક આશ્રમ આવ્યો. મેં કીધું આ આશ્રમે ઊભી રાખો, આપણને બાપુ કોઈ ઓળખતા જશે અને ખાવાનું અહીંયા મળી રહેશે. 2 વાગે ગાડી ઊભી રાખી. આશ્રમે બાપુ બહાર આવ્યા, ઓળખી જા. અત્યારે હકુપા તમે? મેં કીધું બાપુ ભૂખ બહુ લાગી છે. એ કે રોટલા શાક તૈયાર જ છે કે બેસી જાઓ. શાક રોટલા આપ્યું અમને. રાતે 2 વાગે. એટલે મારી ટેવ રોટલાનું બેટકું મૂકું, માથે શાક મૂકું, પાણી આમ કરું હું. એટલે બાપુ મને કે શું કરો છો તમે? આ મેં તો કૂતરાના ભાગનું હું કાઢું છું. મને કે આ તમે ખાવ એ કૂતરાના ભાગનું છે. આ કૂતરાના રોટલા બનાવ્યા સવારે નાખવાના, તમે વહેલા તમે ખાઈ ગયા. પછી મેં નક્કી કીધું કોઈ દી હવે કૂતરાના પ્રોગ્રામ હું નહીં કરું. આવા 4-5 પ્રોગ્રામ કરું તો મને તો હડકવા હાલે ને આવા 2-3 કલાકારનું બેઠકા બદલું. આવ આવ ના 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 ખોટી વાત છે. ઘણા ટાઈમથી હું લગ્ન ગીત સાંભળતો આવું છું પ્રકાશભાઈ ચુનીલાલ. લગ્ન ગીત બનાવ્યું છે આપણે બહેનોએ લગ્ન ગીત બનાવ્યું છે અને બહુ બુદ્ધિથી લગ્ન ગીત બનાવ્યું છે. એના શબ્દ એવા છે કે મોર જાજે ઉગમણી 10, મોર જાજે આથમણી 10, વર્તા જાજે એના માંડવે. કે દિશા તો 4 છે, ઉગમણું, આથમણું, ઓતરાદું, દખણાદું. પણ બહેનોએ મોરને ક્યાં મોકલો? ઉગમણું ને આથમણું. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાદું દેવ છે ને ઓતરાદું દમણ છે. અહીંયા મોર જાય તો મોર ફૂલ થઈ જાય છે અને મોરના પીછા કાઢી છે. નહીં 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 બેનો બુદ્ધિથી ગીત બનાવી ગયા છે. મને હમણાં એક ફોન આવ્યો હતો કે અકુબા તમારે એક રેવટાઈ બનાવવાની છે, તમારો યુટ્યુબમાં વિડીયો મૂકવો હોય પહેલાં તમારે બોલવાનું એટલું કે રમો. કીધું ભાઈ હું ન બોલ્યો પણ કે 1 લાખ રૂપિયાના સત્ય હકીકત છે. અત્યારે જમીને રેવટાઈ આવે જ છે અને ઘણા કલાકારોને આપ્યા છે બોલિવૂડમાં.
મેં તો હું ન કહી શકું દુનિયાને કે તમે જુગાર રમો, હું ના પાડી શકું. અને તમે ઓનલાઈન રમી જોતા છો, હું રમતા તો ના પાડું, રમતા નહીં, ખાવા ધાન નહીં રહે. બહુ ખતરનાક રમી છે, કોઈ જીતું જ નથી ઓનલાઈનમાં. મને કે એડવર્ટાઈઝ બનાવવાની, એડવર્ટાઈઝ તમે સાંભળજો, બહુ ખતરનાક એડવર્ટાઈઝ છે. હું રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમતા. અત્યારે હું ને મારો મકાન માલિક બે ભાડે રહીશ. રમી છે સાહેબ, તમે નહીં માનો, મારો મામાનો દીકરો રમતા શીખો, બહુ ગરીબ હતો, એ અત્યારે ભિખારી થઈ ગયો છે. રમી છે, રમવા જેવી નથી. ખોટી વાત છે, સારા કામ કરો. બાકી છે જુગાર છે. હાથમ આઈટમમાં અમારે અહીંયા જુગાર રમતા હતા ને, તે એક જુગારીને ત્યાં રાણી આવી, તે ખુશાલ થઈ ગયો. ત્યાં નાની એટલે વાર્તા પૂરી કહેવાય, જુગારમાં બહુ મોટી વાત કહેવાય. ત્યાં નાની આવી, પણ ઉપર પોલીસ આવી છે ને ખબર નહીં, એ તો ખુશ થઈ ગયો. આમ આવી ત્યાં નાની કે હા આમ જોઈ ગયો, આ કોઈનો ટોન પલટી ગયો. જુગારિયા છે. હું અહીંયાથી છે ને વધુ જોક્સ મારા પિતાજીના કહું છું, મારા પરિવારમાંથી. મારા બાપુને હું વધુ જોક્સ કહું, કારણ કે મને બીજાના બાપમાંથી ભરોસો રહ્યો નથી. આપણા કાંઠલા પકડી લે. મારા બાપમાં તમને શું વાંધો હોય, મારા બાપ છે, એને હું ગમે કહું. હું જેવો તેવો માણ નથી ભાઈ. મારા દાદા પાસે 700 વીઘા જમીન હતી. મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી, હાથ બળમાંથી નામ કાઢી નાખ્યા. મારા બાપુ વેચવામાં બહુ ચેમ્પિયન હતા. એ દુનિયામાં વેચવા જ આવ્યા હતા. એ તો મરી ગયા ને કે મને વેચી નાખ્યા. એ બહુ વેચતા. એક ભાઈ મને કે અગુબા તમે આવડા મોટા કલાકાર છો, તમારા બાપુ તમારા દાદા એ કલાકાર હતા? બધા સોદાગર હતા. મને કે લે વેચ નું કરતા, ના મારા દીકરા વેચ જ કરતા હતા. લીધું ને જય સીતારામ. મને હમણાં કોઈ કીધું કે અગુબા તમને પિતૃ નડે છે. બીજું કોણ? કે તમારા બાપુ પોતે. બીજું બધું વેચી નાખ્યું તોય હજી નડે છે કે હા. બીજું હું શું કરું કે એનું હરાવણું કરી આવો. તે હું મારા બાપુનું હરાવાઈ ગયો અને મહારાજને ભેગા લઈ ગયો. તું હરાવા બેઠો. બીજું મારા